101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. બોલ પોઈન્ટ પેન કોણે શોધી? કેમ? માણસોએ લગભગ 7,000 વર્ષ પહેલાં લખવાની શોધ કરી હતી. પ્રાચીન મિસર એટલે કે પ્રાચીન ઇજિપ્ત અને મધ્ય એશિયાની પ્રજાઓ સૌથી પહેલાં લખતા શીખી હતી. જ્યારથી આ શોધ થઈ ત્યારથી જ લેખનની સહેલી રીતો શોધવાની પણ શરૂઆત થઈ. વધુને વધુ સરળતાથી, વધુમાં વધુ ઝડપે શી રીતે લખવું તે માનવી શોધતો જ રહ્યો છે. નાઇલ અને યુફ્રેટિસ ટાઇગ્રીસ નદીઓના કાંઠાની વસ્તી પથ્થરો પર ચિત્રો જેવા અક્ષરો કોતરીને લખતી હતી. પછી માટીની ઈંટો પર અણીદાર સાધનથી અક્ષરો કોતરીને એ ઈંટો પકવી દેવાની એમણે શરૂઆત કરી હતી. એ પછી પંખીના પીંછાની ધાર કાઢીને અથવા બરુની સળીને ધાર કાઢીને લખવાનું શરૂ થયું. થોડી વારે શાહીના ખડિયામાં આ કલમ બોળીને લખવું પડતું. વખત જતાં આ બંને જાતની કલમો કરતાં વધુ સારી કલમ શોધાઈ. આ કલમની ધાર એટલે કે ટાંક લોખંડની હતી. એથી જરા ઓછી સાવચેતી રાખીને ઝડપથી લખી શકાતું હતું. રોમનો કાંસાની ટાંક વાપરતા, પરંતુ એ બરડ હતી અને વારંવાર તૂટી જતી. લોખંડની ટાંક બહુ ઝડપથી ઘસાઈ જતી અને કટાઈ જતી. આથી 1922ની સાલમાં સોનાનો ઢોળ ચઢાવેલી ટાંકની શોધ કરવામાં આવી. આ ટાંકની અણી પર વળી ઇરેડિયમ નામની એક ધાતુ લગાવવામાં આવતી. એ ધાતુ ઘણો ઘસારો સહી શકે છે. આજની ફાઉન્ટન પેનોની ટાંકની અણી પર પણ ઇરેડિયમ હોય છે. આ દરમિયાનમાં લોકો કલમને વારે વારે ખડિયામાં બોળવાની ઝંઝટથી ત્રાસી ગયા હતા અને ઘણા લોકોના ફળદ્રુપ ભેજામાં એક વાત ઉગી નીકળી હતી કે કલમ એટલે કે પેન સાથે જ એને માટેની શાહી જોડી દીધી હોય તો ભારે મજા આવે. 1809માં આવી એક કલમ એટલે કે પેન ઇંગ્લેન્ડમાં શોધાઈ પણ હતી. પરંતુ એ કલમ એટલી તો ગંદી, ભદ્દી અને અગવડ ભરી હતી કે ભાગ્યે જ કોઈ સહેલાઈથી લાંબો વખત વાપરી શકે. પરંતુ 1819માં જે એચ લેવિસ નામના એક શોધકે સુધારી વધારીને એક કલમ બનાવી એટલે કે પેન બનાવી. તે આજની ફાઉન્ટન પેનના ધોરણે જ ચાલતી હતી. આથી જ લેવિસને ફાઉન્ટન પેનનો શોધક ગણવામાં આવે છે. જેમ ફુવારામાં એની મેળે પાણી વહ્યા કરે છે, તેમ આ કલમમાં પણ સતત શાહી વહેતી હોવાથી લેવિસની કલમને વહેલા ફુવારાવાળી કલમ એટલે કે ફાઉન્ટન પેન કહેવામાં આવી. આ પછી શાહી ભરી રાખવાની નળી માટેના પદાર્થની શોધ શરૂ થઈ, જેને કહેવાય છે રિફિલ. લાકડું, લોખંડ વગેરે જેવી ચીજોનું તો શાહીથી ખવાણ થઈ જતું. આ સમસ્યા છેક 1894માં ઉકલી. એ વર્ષમાં ડનલોપ નામના વિજ્ઞાનીએ રબરને વલ્કેનાઇઝ કરીને તેને ખવાણ ન થાય તેવું બનાવ્યું. આથી આ રબરની લાંબી ટોટી બનાવીને તેને ફાઉન્ટન પેનના ખોખાની અંદર ગોઠવવાની શરૂઆત થઈ. આથી જ ઇંગ્લેન્ડમાં હમણાં સુધી અંદર રબરની ટોટીવાળી ફાઉન્ટેન પેનો જ વધુ પ્રચલિત હતી. આ બધી શોધો છતાં ફાઉન્ટન પેન સામાન્ય માનવીને પોસાય તેવા ભાવે મળી શકતી નહોતી. છેક 1884માં સમારી શકાય એવી જરા સસ્તી પેનો બજારમાં આવી. ત્યાં લગી ફાઉન્ટેન પેન અમીરોના શોખની ચીજ જ હતી.
છતાં શોધકો તો ફાઉન્ટેન પેનને વધુને વધુ ઉપયોગી, સસ્તી, ઝડપી અને સફળ બનાવવાની કોશિશ કરતા જ હતા. અને આવા એક શોધકને 1888માં એક અત્યંત ક્રાંતિકારી વિચાર સૂઝ્યો. ફાઉન્ટેન પેનમાં સામાન્ય રીતે શાહી એક ખાંચવાળી નીબ એટલે કે જીભમાં થઈને ધાતુની ટાંકની અણી પર થઈને કાગળ પર વહે છે. પરંતુ આ ભાઈએ શાહીની નળીમાંથી શાહી એક ગોળ ગોળ ફરતા નાનકડા દડા પર થઈને કાગળ પર વહે એવી શોધ કરી. આ દડો ગોળ હોવાથી પેન અત્યંત ઝડપે કાગળ પર દોડી શકે એવી એ ભાઈની ગણતરી હતી. હવે જે શાહીની નળી હોય છે એને કહેવાય છે રિફિલ. એ શોધકનો મૂળ હેતુ શણિયા કે કાપડ વડે બાંધેલ પાર્સલો પર સરનામા લખવા માટેની પેન શોધવાનો હતો. આ ચીજો પર ધાતુની ટાંક ચાલી શકતી નથી એ તો તમે જાણો છો, પરંતુ આ શોધ લગભગ 70 વર્ષ લગી કોઈના ખાસ ધ્યાનમાં ન આવી. આ પેનની ઉપયોગિતા તરફ ધ્યાન ખેંચાયું વિમાની મુસાફરીથી. વાત એવી છે કે વિમાનના મુસાફરો માટે ફાઉન્ટેન પેન જોખમી છે. ત્યાં ફાઉન્ટેન પેનની અંદરની હવાના દબાણ કરતાં બહારની પાતળી હવાનું દબાણ ખૂબ ઓછું થઈ જતાં ફાઉન્ટેન પેન ફાટી જતી અને કપડાં શાહીથી ખરડી નાખતી. આથી હવાઈ સફરના યુગમાં ઉપયોગી એકાદ પેન શોધી કાઢવાની જરૂર હતી. કોઈ પણ આબોહવામાં જમે નહીં એટલે કે લીક ના થાય એવી પેન જોઈતી હતી. આથી 1937માં આર્જેન્ટિનામાં રહેતા લાન્સો નામના શોધકે 1888ના પેલા શોધકનો આધાર લઈને બોલ પોઈન્ટ કાર્બન પેન શોધી કાઢી. આથી વિમાનોએ માનવી પાસે લખવાની નવી રીત શોધાવી. આ ધાતુના દડાની અણીવાળી કાર્બનની શાહીવાળી બોલ પેન હવે તો આખી દુનિયા વાપરે છે. એ મળી પણ જાય છે રૂપિયામાં. પણ તમને નહીં ખબર હોય કે એની રચના નાજુક ઘડિયાળ કે ટ્રાન્ઝિસ્ટર રેડિયો જેવી સૂક્ષ્મ છે. એની અણી પર જે ફરતો દડો હોય છે તે માત્ર 1 મિલીમીટરના વ્યાસવાળો હોય છે. આ બોલ ટંગસ્ટન કાર્બાઇડ નામની ધાતુનો બને છે. અંદર જે કાર્બન હોય છે તે એક રંગ એટલે કે ડાય છે જેને તૈલી પદાર્થમાં ભેળવીને ભરવામાં આવે છે. આ કાર્બન પર ઋતુઓના ફેરફારની નહીં જેવી જ અસર થાય છે.